મધ્યાહનનો સૂર્ય મધ્યાકાશમાં જાણે સ્થિર થઈ ગયો છે. જમીન તપાવેલા લોહ જેવી થઈ ગઈ છે. પવન પણ તાપના કારણે ગરમ ગરમ અંગે અંગને દઝાડનારો બની રહ્યો છે. પશુ પક્ષીઓ પોતપોતાના સ્થાનોમાં લપાઈને બેઠા છે. વૃક્ષની શીતળ છાયાની ઉપયોગિતા આવા સમયે જ સમજાય છે. આવી ગરમીમાં એક મુનિ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. ન ગરમીની ચિંતા છે, ન પોતાના શરીરની. કાયા કૃશ છે, પણ મનોબળ ગજબનું છે. આવી ગરમીમાં આ મુનિ શા માટે બહાર વિચરતા હશે? મુનિનું મસ્તક લોચના કારણે વાળ વગરનું હતું. પગમાં પગરખા મુનિએ વાપરવાના હોતા નથી. કાયાની રખોપા કરીને તો આટલા લાંબા સમયથી સંસારમાં ભવભ્રમણ ચાલુ છે. ભવભ્રમણ અટકાવવા માટે ભ્રમણાઓમાંથી બહાર નીકળવું આવશ્યક છે. મુનિનું મન તાપના સંતાપથી દૂર છે. એ તો વિચારે છે કે દાઝે છે તે હું નથી, મને કોઈ દઝાડી શકતું નથી. તાપનો અનુભવ શરીરને થાય છે. આત્મા અને શરીર ભિન્ન છે. ચિંતા શરીરની કરવાની ન હોય, આત્માની કાળજી લેવી જોઈએ. પોતાની મસ્તીમાં મસ્ત બનીને મધ્યાહનના સમયે નગરમાં ગોચરી નિમિત્તે ભ્રમણ કરી રહ્યા છે. 2 દિવસના ઉપવાસનું આજે પારણું છે. શુદ્ધ આહાર પ્રાપ્ત થાય તો ઠીક, નહીં તો આજે પણ ઉપવાસ જ. શુદ્ધ આહાર પ્રાપ્ત થાય તો સંયમ યાત્રા, ન થાય તો તપ યાત્રા. નદી જેવી એમની સ્થિતિ હોય છે. કોઈને આવવું હોય તો ભલે આવે, અને ન આવવું હોય તો મને મારા પરમાત્માનો પૂરો સહારો છે. મુનિને ગોચરી માટે કોઈ ચોક્કસ વ્યક્તિનું આમંત્રણ ખપતું નથી. શક્ય છે એણે મારા માટે આહાર તૈયાર કરેલો હોય તો એમાં આહારની શુદ્ધિ ક્યાં રહી? શરીર ધર્મનું સહાયક સાધન છે, માટે એને પોષણ આપવું જોઈએ. વૃક્ષ શુષ્ક મળે, જે મળે એ પણ પર્યાપ્ત છે. મુનિ ધર્મલાભ કહીને એક ઘરમાં પ્રવેશ્યા. મુનિની મનોવૃત્તિ જેવી જ મનોવૃત્તિ સામેની વ્યક્તિની હોય, પણ હંમેશા એવું તો ન જ બને. એમાંય આ તો એક વારાંગનાનું ઘર હતું. વારાંગનાને ધર્મલાભ નહીં, અર્થલાભની આવશ્યકતા હતી. મુનિ નીચી દ્રષ્ટિ કરીને ઊભા છે. આપે તો રાગ નથી, ન આપે તો દ્વેષ નથી. વારાંગનાએ મુનિને જોયા. ધર્મલાભ શબ્દ સાંભળ્યો. એણે તરત જ સામો પ્રતિસાદ કર્યો. ઓ મુનિ, અહીં ધર્મલાભ તો પૂરતો જ છે. અર્થલાભ હોય તો વાત કરો. મુનિએ દ્રષ્ટિ ઊંચી કરી, કોણ બોલે છે એ જોવા માટે. સામે સુંદરી હતી. રૂપ અને લાવણ્યથી સભર નવયુવાન કાયા હતી. આંખોમાં ચંચળતા હતી. મુનિ ફરીથી ધર્મલાભ બોલીને આગળ જવા વિચારતા હતા, પણ એમના પગ થંભી ગયા. એમને થયું કે આ સુંદરી પણ ભલે મુનિના તપના પ્રભાવને જુએ. મુનિએ ઉપર નજર કરી. મકાનની છતમાંથી ચડાઈને સૂર્યનો પ્રકાશ નીચે આવી રહ્યો. છત બહુ ઊંચી ન હતી. એક ક્ષણ નજર સુંદરી તરફ કરી, બીજી ક્ષણે છત તરફ નજર કરી. એક તણખલું હાથથી આઘું કર્યું અને સુંદરીને ઉદ્દેશીને કહ્યું, તારે અર્થલાભ જોઈએ છે ને? તો લે હવે અર્થલાભ. તણખલું ખસવાના કારણે થયેલી જગ્યામાંથી સોનૈયાનો વરસાદ વરસવા લાગ્યો. નીચે સોનૈયાનો ઢગલો થયો અને મુનિ પ્રસન્નતાપૂર્વક ત્યાંથી આગળ ડગ ભરવા લાગ્યા. પેલી સુંદરી દોડીને મુનિના માર્ગમાં આડી ઊભી રહી ગઈ અને કહ્યું, હવે હું તમને અહીંથી ક્યાંય જવા નહીં દઉં. મારે તારી જરૂર નથી. હું તો મુનિ છું. આહાર ગ્રહણ કરવા આવ્યો હતો. તું આહાર આપે તો પણ ધર્મલાભ, અને ન આપે તો પણ ધર્મલાભ. તારે અર્થલાભની આવશ્યકતા હતી અને મેં તને અર્થલાભ કરાવ્યો. હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. મુનિવર, મેં આપને ઓળખ્યા નહીં. આપ મારા અતિથિ બન્યા છો તો હવે મને લાભ આપો. હું હવે આજીવન આપની જ સેવા કરીશ અને મારું જીવન ધન્ય બનાવીશ. શું આપને એનું પુણ્ય પ્રાપ્ત નહીં થાય? આપ આપની સાધના કરજો. જે કરવું હોય તે કરજો, પણ હવે હું આપને આ ઘરમાંથી જવા નહીં દઉં. આપે મને ઉપકૃત કરવી જ પડશે. મુનિ તો પરોપકારી હોય ને, તો આપ મારો ઉદ્ધાર કરો. નંદીશેણ મુનિ વિચારે છે, અરે
હું ક્યાં આને ચમત્કાર બતાવી બેઠો, હવે આ મને છોડશે નહીં. એમને ભગવાનની વાણી યાદ આવી, તારા સંસાર ભોગવવાના કર્મો હજી બાકી છે. આ એ જ કર્મો ઉદયમાં આવ્યા લાગે છે. મુનિ નંદીશેણે છટકવાની ઘણી કોશિશ કરી, પણ પોતાના પૂર્વકૃત કર્મોએ વારાંગનાને એવી રીતે રજૂ કરી છે કે નંદીશેણ જરાય હલી શકે એમ નથી. છેવટે એમણે ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો, પણ એ સાથે એક બીજો નિયમ પણ એમણે સ્વેચ્છાએ સ્વીકાર્યો. બીજો નિયમ એમણે એ કર્યો કે જ્યાં સુધી હું અહીં રહીશ ત્યાં સુધી પ્રતિદિન 10 માણસોને મહાવીર સ્વામીની પાસે સંયમ ગ્રહણ કરવા મોકલીશ. જ્યાં સુધી 10 માણસોને પ્રતિબોધ આપીને વ્રત ગ્રહણ કરવાની ઈચ્છાવાળા ન બનાવે ત્યાં સુધી પોતે ભોજન કરતા નથી. કર્મના કારણે એમણે વ્રત છોડવા પડ્યા છે, પણ એની એમને અંતરમાં ઘોર વેદના છે. વારાંગનાના ઘરમાં પણ મનથી એ ભગવાનને કે ભગવાનની વાણીને એક ક્ષણ માટે ભૂલતા નથી. અપેક્ષિત પદાર્થની ઉપસ્થિતિ અનવરત રહેવાની નહીં. કદાચ પદાર્થની ઉપસ્થિતિ હોય તો આપણે એ પદાર્થથી થાકવાના. પદાર્થ સુખનું સાધન બની શકે, કદાચ પણ એને સુખ તો ન જ કહી શકાય. સુખ આપણા અંતરમાંથી પ્રગટવાનું છે, એ જ સાચું સુખ છે. એમાં પરાપેક્ષા પણ રહેવાની નહીં. આવું સુખ મેળવવાના રસ્તા વર્ધમાન સ્વામીએ બતાવ્યા છે, છતાં હું પામર એ રસ્તો છોડીને એક નાની કેડી પકડીને બેસી ગયો છું. ધિક્કાર છે મને. રોજ 10 માણસોને સમજાવે છે. આગંતુકની ઈચ્છા વારાંગના સાથે મોજ માણવાની હોય, છતાં મુનિ નંદીશેણ સમજાવે, યુક્તિપૂર્વક સમજાવે અને એના મનમાં સંયમ સ્વીકારની તીવ્ર ઝંખના જગાડે. ત્યાંથી પોતાના ઘર તરફ જવાને બદલે એ તો સીધા ભગવાન મહાવીર સ્વામીને શોધવા નીકળી પડે. ભગવાનની પાસે જઈને સંયમની યાચના કરે. ભગવાન પણ આગંતુકને સંયમનું મહત્વ સમજાવે છે. સંયમનું પાલન કેવી રીતે કરવાનું, સંયમ સ્વીકાર્યા પછી તમારી દૈનિક ચર્યા કેવી રીતે સાધના કરવાની, આ બધું પ્રેમથી સમજાવે. સંયમ સ્વીકારનારને નંદીશેણ પ્રત્યે અહોભાવ જાગે. એને એમ થાય કે નંદીશેણ મને ન મળ્યા હોત તો મારી શી દશા થાત. સંસારમાં રહીને પાપ આચરીને અંતે દુર્ગતિ પામત, નરક વગેરે ગતિઓમાં રખડ્યા કરત અને કેવા ભયંકર દુઃખો મારે સહન કરવા પડત. હું તો એ બધાથી બચી ગયો. આ બધી સદ્ભાવનાનો લાભ નંદીશેણને પણ મળતો. પોતે સંસારમાં રહ્યા છતાં મન તો વર્ધમાન સ્વામી પ્રભુ પાસે જ રહેતું. સંયમનો વેશ છોડવા છતાં ચિત્ત તો સંયમમાં સ્થિર હતું. કેટલોક સમય આમને આમ પસાર થઈ ગયો. એક દિવસની સવાર ઉગી. નંદીશેણ સામાયિક આદિ ક્રિયા કરીને બેઠા છે. દરરોજ 10 માણસો દીક્ષા ન સ્વીકારે ત્યાં સુધી અન્ન જળ ગ્રહણ કરતા નથી. સવારે ભગવાનના સ્મરણથી દિવસનો પ્રારંભ કરે છે અને ભગવાનના સ્મરણથી દિવસની પૂર્ણાહુતિ કરે છે. વેશ્યાની સાથે રહેવા છતાં એમના ચિત્તમાં વૈરાગ્ય નામશેષ થયો નથી. અંતરમાં અજંપા સાથે એ ત્યાં રહ્યા છે. ક્યારે આમાંથી મુક્ત થાઉં એની વિચારણા એમના અંતરમાં સતત ચાલ્યા કરે છે. મારા માટે ક્યારે એવો ભવ્ય દિવસ આવશે કે જ્યારે હું ભગવાનની આજ્ઞા પ્રમાણેનું ચારિત્રનું પાલન કરીશ. રણમાં કે વનમાં અથવા સ્મશાન ભૂમિમાં કે શૂન્ય ઘરમાં જઈને કૌશક ધ્યાનમાં રહીશ. હું પરિસહો અને ઉપસર્ગો સહન કરીશ. એ દ્વારા મારા આત્મામાં પરિપક્વતા આવશે અને મારા આત્મા ઉપર લાગેલા ચીકણા કર્મો ભસ્મ થઈ જશે. આવા વિચારોમાં તલ્લીન હતા. આજે 9 જણાને એમણે ભગવાનનો રસ્તો બતાવ્યો. એ બધા ભગવાનના માર્ગે રવાના થયા. 10મો એક સોની હતો. એને પૈસાનો પાર નહોતો. ગમે તેટલા સુવર્ણનો વ્યય કરીને એને તો મોજ મસ્તી માણવાની વૃત્તિ હતી. નંદીશેણે એને સમજાવવા માંડ્યા, ભાઈ, તું શા માટે તારા જીવનને આમ બરબાદ કરે છે? અનંતા જન્મોથી જીવ આ વિષય વાસનામાં ભટક્યો છે, પણ એથી એને કંઈ જ મળ્યું નથી. એનાથી એને સંતોષ થયો હોય એવું કોઈ જ દિવસ બન્યું નથી.
તું શા માટે તારા જીવનને બરબાદ કરવા તૈયાર થયો છે? પણ પેલો સોની નંદીશેણની એકેય વાત માનવા તૈયાર નથી. છેવટે નંદીશેણે સોનીને એક દ્રષ્ટાંત સમજાવવાની ઈચ્છા કરી. સમય આગળ વધી રહ્યો, ભોજનની વેળા વીતવા આવી. પેલી વારાંગના નંદીશેણને બોલાવવા આવી. આવો, પધારો, ભોજન ઠંડા થઈ રહ્યા છે. નંદીશેણે કહ્યું, તારો સમય થઈ ગયો છે, પણ મારો નિયમ હજુ અધૂરો છે. ત્યાં સુધી મારાથી ભોજન કેમ કરાય? નંદીશેણે સોનીને કહ્યું, હે ભાગ્યશાળી, એક દ્રષ્ટાંત સાંભળ. એક કઠિયારો હતો. ઉનાળાના દિવસો હતા. લાકડા કાપવા માટે એ જંગલમાં ગયો હતો. ભયંકર તાપ અને માથું ફાડી નાખે એવી ગરમી હતી. એમાં પાછી લાકડા કાપવાની મહેનત કરવાની. શરીર અત્યંત શ્રમિત થઈ ગયું. ગરમીના કારણે અત્યંત તૃષાતુર એ થઈ ગયો. એણે એક મટકીમાં પાણી રાખેલું. એ પીધું, પણ પાણી ગરમ હોવાથી એને તૃપ્તિ થઈ નહીં. થાકેલો એ માણસ ઝાડની છાયામાં સૂઈ ગયો. ભૂખ અને તરસથી અત્યંત ત્રસ્ત કઠિયારાને સૂતા જ ગાઢ ઊંઘ આવી ગઈ. મીઠી ઊંઘમાં માણસને સમણા પણ મીઠા જ આવતા હોય છે. વાસ્તવિક જગતમાં માણસને જે વસ્તુની કમી હોય એ પ્રાપ્ત કરવાની જ્યારે એનામાં શક્તિ હોતી નથી, ત્યારે આંતરમન સ્વપ્ન દ્વારા એને મેળવવા માટે મથે છે. અને માટે જ મિષ્ટાનના સપના ભૂખ્યા માણસને વધારે આવતા હોય છે. દરિદ્ર માણસ સ્વપ્નમાં તવંગર બની જતો હોય છે. આ દરિદ્ર કઠિયારાને પાણી પીવા છતાં તરસ छिपाઈ ન હતી. વિચારો તરસના અને પાણીના ચાલી રહ્યા હતા. એટલે સપનું આવે તો પણ એનું જ આવે ને. એણે એક સમુદ્ર જોયો. કઠિયારો ત્યાં પહોંચી ગયો. એ સમુદ્રનું પાણી પીવા લાગ્યો. પીતા પીતા આખા સમુદ્રમાં એક પણ બૂંદ પાણીનું બચ્યું નથી. છતાં આ માણસની તરસ छिपाતી નથી. એટલે એ પૃથ્વી ઉપર જેટલા તળાવો અને સરોવરો હતા એ બધાનું પાણી પી ગયો. છતાં એને તૃપ્તિ થતી નથી. પછી જેટલી પણ વાવો હતી એ બધાનું પાણી પી ગયો. તરસ્યો માણસ બીજું શું કરી શકે? છતાં એની તરસ તો એવી ને એવી જ. આંતરમન કેટલું કાર્યકુશળ હોય છે, ખાલી વિચાર કરજો. તમામ વાવ કૂવાઓનું પાણી પીવા છતાં હજુ એની તરસ તો એવી ને એવી જ હતી. પૃથ્વીના પટ પર ક્યાંય પાણીનું બૂંદ પણ બચેલું ન હતું. હવે શું કરવું? પેલો કઠિયારો હજુ સ્વપ્નમાં છે. સ્વપ્નમાં પાણીની શોધમાં નીકળ્યો છે. તપાસ કરતા કરતા એણે એક અંધારિયો કૂવો જોયો. અંદર ખૂબ ઊંડે પાણી હતું. કઠિયારો પાણી જોઈને ઘેલમાં આવી ગયો. પાણી કેવી રીતે બહાર કાઢવું એના માટેના વિચારો કરવા માંડ્યો. લોટો કે ડોલ કોઈ જ સાધન મળતું નથી. પાસે જ લીલું સૂકું ઘાસ પડેલું હતું. એ ઘાસની એણે એક રસ્સી પણ વણી કાઢી. ઘાસનો એક નાનો પૂડો બનાવ્યો. એ પૂડાને એને પાણીમાં કૂવામાં જવા દીધો. પૂડો પાણીમાં પડ્યો, ભીંજાયો એટલે તરત જ એને ઉપર કાઢી લીધો. એને નીચોવીને એનું પાણી એ પી રહ્યો છે. ફરીને પૂડો કૂવામાં નાખ્યો. બહાર કાઢીને પાણી નીચોવીને એ પી જાય છે. વિચારજો, આટલું પાણી પીવા છતાં જેની તરસ छिपाતી નથી, એ માણસને પૂડો નીચોવીને એનું પાણી પીવાથી શું તૃપ્તિ થવાની? આવો માણસ ગમે તેટલું, ગમે ત્યાંનું, ગમે તેવું પાણી અને ગમે તે રીતે પીવાની કોશિશ કરે તો પણ એની તૃપ્તિ થવાની નથી. એમ ભોગવિલાસમાં અંધ માણસને વિષય વાસનાના ગમે તેવા અને ગમે તેટલા સાધનો મળશે, છતાં એને તૃપ્તિ થવાની નથી. પેલો કહે છે, મારે કોઈ વિચાર નથી કરવો. મારો સ્પષ્ટ નિર્ણય છે. વારાંગનાની સાથે મારે સમય વિતાવવો છે. આ બાજુ ભોજનનો સમય ક્યારનો વહી જવા છતાં નંદીશેણ જમવા આવતા નથી. વારાંગના એને વારંવાર બોલાવે છે. એ કહે છે, આપના માટે મેં ભોજન તૈયાર કરાવ્યું, તે સાવ ઠરી ગયું. ફરીથી બનાવ્યું, એ ઠરી ગયું. હવે આપ ભોજન કરવા જલ્દી પધારો. પેલાની તો એક જ વાત હતી, બસ એક આ માણસ બોધ પામે તો મારું કામ થાય, અને એ બોધ ગ્રહણ કરતો નથી. પેલો સોની એને ભોગવિલાસમાં જ પોતાના જીવનની ઇતિશ્રી જણાતી. એ કોઈ હિસાબે બોધ પામીને ચારિત્ર ગ્રહણ કરવા રાજી નહોતો. આજ દિન સુધી કોઈ દિવસ મારા નિયમને વાંધો આવ્યો નથી. રોજ 10 વ્યક્તિ દીક્ષા લેવા ગયેલી જ છે. આજે જો હું અન્ન જળ ગ્રહણ કરીશ તો કોઈ દિવસ મારા નિયમને વફાદાર હું નહીં રહી શકું.
સોની પ્રતિબોધાતો નથી અને વારાંગના ભોજન માટે આમંત્રી રહી છે. નંદીશેણે કહ્યું, 9 જણા સંયમ માટે રવાના થઈ ગયા છે, 10મો હજુ તૈયાર થતો નથી. વારાંગના મજાક અને રોષના મિશ્ર ભાવ સાથે બોલી, તો પછી 10માં તમે તૈયાર થઈ જાઓ. બસ આટલું સાંભળવાની જ જાણે પ્રતીક્ષા હતી. એનો અંદરનો આત્મા જાગી ઉઠ્યો. એના સંસારના લાયક કર્મો પણ આટલા જ હતા. એ ઊભો થઈ ગયો. વારાંગનાને કહ્યું, તે મને સમયસર ચેતવ્યો છે. બસ હવે હું જાઉં છું. અલવિદા. અરે ના ના, મેં તો આપને મજાકમાં કહ્યું છે. તે જેમાં કહ્યું હોય તેમાં. હવે મને પરમાત્મા વર્ધમાન સ્વામી સાદ પાડી રહ્યા છે. હવે હું અહીં નહીં રહી શકીશ. નંદીશેણ ભોગમાંથી યોગના રાહે ચાલી નીકળ્યા. આ સમાચાર મને મળ્યા ત્યારે મારા અંતરમાં પણ આનંદ છવાઈ ગયો હતો.